अवधूत चिंतन श्री गुरुदेव दत्त। આપણને આશ્રમ શું શીખવે છે? તપસ્યા કરવાનું શીખવે છે, સાધના કરવાનું શીખવે છે। ખાલી જન્મ લેવાથી પૂજા કરવાથી કંઈ નથી, પણ જીવનને સાધક રીતે તમે આગળ વધો, જેનાથી આપણા આગળના જીવનના ચક્રો ખૂબ જ પ્રગતિમાન થાય। ખૂબ જ આનંદની વાત એ છે કે અહીંયા 5 કુંડ તમે જોયા અને 5 કુંડમાં દરરોજના 100 શ્રીફળનો યજ્ઞ થયો, એટલે અત્યાર સુધીમાં 3000 શ્રીફળ ના યજ્ઞ આ આશ્રમમાંથી। ત્યારબાદ વિશેષ સૂચના આવી કે એક જ કુંડમાં ખાલી ઘીથી 1.25 લાખ આહુતિ આપણે 1 મહિનામાં આપી। ત્યારબાદ આપણે અહીંયા આ વિદ્વત બ્રાહ્મણોની સાક્ષીમાં આચાર્ય શ્રી કિરણભાઈ પાઠક, ગુરુજી શ્રી તેજસભાઈ ભોગાઈદાર, આ બંને ગુરુજનો દરરોજ 9 થી 10 કલાક મોઢે વેદોના મંત્ર બોલ્યા છે। એ પણ 30 દિવસ સુધી માણસને 1 કલાક બોલવું ને મોઢે તો એનાથી બોલાય નહીં। આ વેદ મૂર્તિ કહેવાય। વેદોની મૂર્તિ કશે જોવા મળતી નથી, પણ આપણી પાસે છે અહીંયા જીવતીને જાગતી વેદ મૂર્તિઓ, જેને આપણે તાળીઓથી વધાવીએ। આજથી 5 વર્ષ પહેલા પહેલી વાર આપણે અહીંયા ઘનપાઠ કરાયો, ત્યાર પછી ઘણા દેશના સ્થાનોમાં એ થયું કે આપણે લોકોને શીખવવાનું કામ છે। આચાર્ય એટલે ધર્મ શું છે કે બધાને શીખવ્યું આપણે। બાકી કયા શ્રાવણ મહિનામાં આવી રીતના બેહીને તમે પૂજા કરતા હતા? હે તો આશ્રમથી સંસ્કાર વધે છે। એટલે તમારા છોકરાઓને છોકરીઓને મંદિરે લઈ જાઓ,
કારણ કે તમારું સાંભળતા થાય. કારણ કે માતા પિતાનું કોયરાઓ સાંભળે નહીં એટલે પછી દુઃખ થાય. अवधूत चिंतन श्री गुरुदेव दत्त नमः पार्वती पतये हर हर महादेव हर हर महादेव पंग पंग पराधानं वरा Maणो पैश्रागं